જય હિન્દ દોસ્તો, સદે નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે ભરતી આવે છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતીમાં જે કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ અથવા તો ટાઈપિંગ ટેસ્ટ જે આવે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। અને તમામ પ્રશ્નો જે છે પરીક્ષાનું આખું એટમોસ્ફિયર શું હોય છે અને કેટલા વર્ડ પરીક્ષામાં જે છે પૂછવામાં આવે છે, પછી પરીક્ષામાં કયા કયા પેરેગ્રાફ જે છે એ પૂછવામાં આવેલા હતા, બરાબર, તેના વિશે, પછી ઇંગ્લિશ ગુજરાતી ટાઈપિંગ કઈ રીતનું હોય છે, કઈ રીતે તમારી આખી સ્કીન હોય છે, એ તમામ ટોપિક જે છે એ આજે આપણે કવર કરી લેવાના છીએ। તમને કંઈ પણ ક્વેશ્ચન જે છે આ વિડીયો જોઈ નાખો ત્યારબાદ તમને એક પણ ક્વેશ્ચન જે છે રસ થશે નહીં। હવે તો કે જે વિદ્યાર્થી મિત્રો જે છે એ તો કે પ્રિલિમ પરીક્ષા પાસ કરી નાખે ત્યારબાદ જે છે એમાં તો કે મેન્સ પરીક્ષા આવે છે, અને મેન્સ પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો જે ક્રાઇટેરિયા છે એ પાસ વટાવી નાખે છે પછી તેને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે। તો જે કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એમાં તો કે તમારે ઇંગ્લિશ ટાઈપિંગ અને ગુજરાતી ટાઈપિંગ એમ બંને જે છે એ હોય છે, બરાબર। તો કે ઇંગ્લિશ ટાઈપિંગ જે છે તે 10 મિનિટ હોય છે, અને ગુજરાતી ટાઈપિંગ જે છે એ ગુજરાતી ટાઈપિંગ તમને 10 મિનિટ જે છે એ આપવામાં આવે છે। ને આ જે 10 મિનિટ જે છે એ 10 મિનિટમાં તમારે કેટલા વર્ડ ટાઈપ કરવાના હોય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। અને આ કેટલા માર્કનું હોય છે તો કે 20 માર્કનું ઇંગ્લિશ ટાઈપિંગ અને 20 માર્કનું જે છે એ ગુજરાતી ટાઈપિંગ હોય છે, બરાબર। આ બંને જે છે તો કે તમારે ખબર છે। તો ઇંગ્લિશ ટાઈપિંગ જે છે ઇંગ્લિશ ટાઈપિંગમાં તમારે ઓછામાં ઓછા 40% માર્ક એટલે કે 8 માર્ક ઇંગ્લિશમાં લાવવાના છે અને 8 માર્ક જે છે એ ગુજરાતીમાં લાવવાના છે। એટલે તમે કોમ્પ્યુટર ટાઈપિંગમાં જે છે 16 માર્ક લાવી નાખો તો તમે જે છે એ તો કે હાઈકોર્ટનો ક્રાઇટેરિયા છે એ વટાવી જાઓ છો। અને પછી જો તમારું મેરિટ બનતું હોય, તમારા મેન્સમાં સારા માર્ક હોય તો મેન્સના સારા માર્કને આધારે તમારું મેરિટમાં નામ આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે તેનો પ્રોગ્રામ હોય છે। તો હવે આજે આપણે ચર્ચા કરવાના છીએ તેમાં તો કે તમે મેન્સ પરીક્ષા પાસ કરી નાખો, મેન્સ પરીક્ષા પાસ કરી નાખો ત્યારબાદ જે છે તમારે તો કે મેન્સ પરીક્ષા પછી તમને કોમ્પ્યુટર ટાઈપિંગ માટે બોલાવવામાં આવે છે, તો કે એની ડેટ જે છે જાહેર થાય એટલે તો કે તમારે કોલ લેટર આવે છે, અને કોલ લેટર જે છે તમે કઢાવી નાખો એટલે તમારે પરીક્ષા દેવા જવાનું થાય। પરીક્ષા દેવા જાઓ એટલે અંદર તમારી એન્ટ્રી થાય, અંદર તમારી એન્ટ્રી થાય એટલે તો કે તમારું જે છે એ તો કે ફોટો પાડે છે, બરાબર, અને તમારી ફિંગરપ્રિન્ટ જે છે એ લેવામાં આવે છે। ત્યારબાદ તો કે આ બંને વસ્તુ પતી જાય પછી જે છે તો કે તમને કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટર સોંપી દેવામાં આવે છે। એ કોમ્પ્યુટર ઉપર તમે જાઓ એટલે તો કે તમને પ્રશ્ન થાય કે કોમ્પ્યુટર જે છે એમાં તો કે કીબોર્ડ તમારે સૌપ્રથમ ચેક કરી લેવાનું, બરાબર, કીબોર્ડ સરખી રીતે ચાલે છે કે નથી ચાલતું એ તમારે સરખી રીતે ચેક કરી લેવાનું છે। એટલે તમે જો 1 વાગ્યાનો ટાઈમ હોય તો તમે જે છે 12 વાગે એન્ટ્રી ચાલુ થઈ જાય તો 1 વાગે જે છે ત્યાં સુધીમાં તમારે તમારું કીબોર્ડ જે છે સરખી રીતે ચેક કરી લેવાનું છે, કીબોર્ડની બધી કી ચાલે છે કે નથી ચાલતી ટાઈપ કરીને જોઈ લેવાની છે, બરાબર, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે, બરાબર। તો કે આ વખતે જે છે તો કે અલગ અલગ સેન્ટરમાં 2024ની જે આસિસ્ટન્ટની ભરતી છે તો કે એમાં અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ કીબોર્ડ હતા। જે સિલ્વર ઓક જે છે એ સિલ્વરમાં આઈબોલ જે છે આઈબોલનું કીબોર્ડ હતું, પરંતુ હું તમને એવું સજેશન આપું છું કે તમારે જો ટાઈપિંગ જ કરવું હોય તો તમારે ડેલનું કોમ્પ્યુટર અને ડેલનું કીબોર્ડ અને તમારી પાસે લોજિસ્ટિકનું જે છે કીબોર્ડ હોય તો તમે આ બંને કીબોર્ડમાં પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ બી કીબોર્ડ આપવામાં આવે તો તમને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં। એટલે મારી સજેશન છે કે આ બંને કીબોર્ડ તમે વાપરશો તો આઈબોલનું કીબોર્ડ જે છે લોજિસ્ટેકનું કીબોર્ડ આવે તેના જેવું જ હતું, એટલે કોઈ બહુ ખાસો એવો ફેર પડે નહીં। તો આપણે વાત કરી લીધી કે તમે અંદર જાઓ એટલે તમારે સૌપ્રથમ ફોટો પડાવી લેવાનો છે, ફિંગરપ્રિન્ટ તમારે આવી જશે, પછી તમારે કોમ્પ્યુટર સોંપવામાં આવશે, કોમ્પ્યુટર સોંપી દીધા બાદ તમારે જે છે કીબોર્ડ ચેક કરી લેવાનું છે। કીબોર્ડ ચેક કરી લો પછી તો કે તમે તમારે આઈડી ને પાસવર્ડ નાખશો એટલે તમારું જે છે એ લોગિન આઈડી ખુલશે, ને પછી તમને તો કે ઇંગ્લિશ ટાઈપિંગ અને ગુજરાતી ટાઈપિંગનો જે ડેમો આવશે। એટલે તો કે ઇંગ્લિશ ટાઈપિંગનો જે છે ડેમો છે તમે નેક્સ્ટ કરશો એટલે તો કે ઇંગ્લિશનો ઉપર પેરેગ્રાફ આવશે, બરાબર, હું તમને દેખાડી જ દઉં એક જ મિનિટ કે કઈ રીતનું હોય છે। તો કે સોની જે છે એ સોનીનું કીબોર્ડ સોની ટ્યુટોરિયલ જે ટાઈપિંગનો આખો ટાઈપિંગ માસ્ટર જેવો એક સોફ્ટવેર છે કે જેમાં તમે ટાઈપિંગ કરી શકો, તો કે એવો જ આખો પેરેગ્રાફ આવશે। આ જે છે તમે જોઈ શકો છો કે ઉપર પેરેગ્રાફ હશે અને નીચે જે તમારે ટાઈપિંગ કરવાનું હોય છે, તો કે આ કાંઈ નહીં હોય અને આ જો બાજુનું જે છે આ કઈ જ વસ્તુ તમારે નહીં હોય। આ ઉપર પેરેગ્રાફ
અને નીચે જે છે તમારે ટાઈપિંગ કરવાનું હોય છે. અને અહીં જે ખૂણામાં છે એમાં તમે તો કે તમારા શબ્દ જે છે નાના મોટા કરી શકો છો. પ્લસ માઇનસ જે છે એ તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકો. તો આવો જે પેરેગ્રાફ છે અહીંથી તમારે જોઈને અહીં ટાઈપ કરવાના હોય છે. અને આ જે છે એમાં તો કે તમને હાઇલાઇટ આપવામાં આવતા નથી. શું તો કે હાઇલાઇટ જે છે આમાં આપવામાં આવતા નથી. એટલે જે તમે અહીં જે છે એ તો કે અહીં જો હાઇલાઇટ થાય છે તો કે એ તમે હાઇલાઇટ કરી શકશો. હાઇલાઇટ જે છે તેનો વિકલ્પ આમાં આપવામાં આવતો નથી. અને આમાં જે છે બેક સ્પેસ જે કી આવે છે એ તમે અલો હતી આ વખતે, બરાબર. 2024માં અલો હતી. 2017ની જે ટેસ્ટ લેવાની હતી તેમાં તો કે બેક સ્પેસ કી જે છે અલો કરવામાં આવેલી નથી. એટલે કે તમે કોઈ શબ્દ લખો છો, બરાબર, તો કે ફાસ્ટર લખો છો, ફાસ્ટરમાં તમે સ્પેસ આપી દીધી અને પછી તમારે જો ફાસ્ટર શબ્દ સુધારવો હોય તો પહેલાં નહોતા સુધારી શકતા, પરંતુ આ વખતે 2024માં જે છે તમે સુધારી શકતા. એટલે આખી આવી જે સ્કીન આમાં આપવામાં આવેલી હતી, બરાબર. તો આ આપણે વાત કરી ઇંગ્લિશ, બરાબર. તો કે ઇંગ્લિશ જે છે એમાં તો કે આવી રીતે સ્કીન હતી અને નીચે ઉપર તમારે નીચેના જે છે ત્યાં ટાઈપિંગ કરવાનું હતું. પછી તો કે ડેમો પૂરો થઈ જાય પછી તો કે તમે નેક્સ્ટ આપો એટલે તો કે ઇંગ્લિશનો પેરેગ્રાફ આવી જાય. 10 મિનિટમાં તમારે પેરેગ્રાફ ટાઈપ કરી લેવાનો હતો. ત્યારબાદ તો કે તમારે પછી તો કે ગુજરાતી જે છે ગુજરાતીનો તમને પેરેગ્રાફ આપવામાં આવશે અને ગુજરાતીનો પેરેગ્રાફ છે તેનો પણ ડેમો આપવામાં આવશે. તો કે ઉપર ગુજરાતી લખેલું નીચે જે છે એ તો કે ગુજરાતી તમે જે છે એ ટાઈપ કરી શકો છો. એટલે ડેમો પૂરો થઈ જાય પછી તમારે ટેસ્ટ ચાલુ થાય. ટેસ્ટ કરીને તમે સબમિટ કરો એટલે સક્સેસફુલી સબમિટ થાય તો તમારી ટેસ્ટ જે છે એ પૂરી થઈ જાય છે. હવે તો કે 2024માં જે પેરેગ્રાફ લેવામાં આવેલા હતા, કેવો પેરેગ્રાફ હતો, કેવા શબ્દો હતા, તો હું તમને કહી દઉં કે ગુજરાતી અને ઇંગ્લિશ જે છે તો કે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં 200 શબ્દ આપવામાં આવેલા હતા. એમાં તો કે પ્લસ ઓર માઇનસ 10-10નો ગેપ હોઈ શકે. તો જે ભારતનું બંધારણવાળો જે છે આ જે છે એ પેરેગ્રાફ ક્યારે તો કે શિફ્ટ 2 જે ટેસ્ટ લેવાની હતી તેમાં આ પેરેગ્રાફ પૂછવામાં આવેલો હતો. તો કે ભારતનું બંધારણ જે છે એ તો કે આવો આખો જે પ્રશ્ન જે છે એ તો કે આમાં કેટલા તો કે 219 વર્ડ હતા, બરાબર. ત્યારબાદ હું તમને વાત કરું તો બીજી શિફ્ટ જે છે તાજેતરમાં કારગિલવાળું છે તો કે આ જે છે એ શિફ્ટ 3 જે છે એ શિફ્ટ 3માં આ પેરેગ્રાફ પૂછવામાં આવેલો હતો. અને આમાં કેટલા વર્ડ હતા તો કે 199 વર્ડ હતા, બરાબર, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ જે છે એ તો કે અપીલ કરતાવાળો પેરેગ્રાફ જે છે એ તો કે શિફ્ટ જે છે એ શિફ્ટ 4માં આ પેરેગ્રાફ પૂછવામાં આવેલો હતો. અને કેટલા તો કે 201 વર્ડ હતા. હવે તો કે આ જે 219 વર્ડવાળો એટલે કે બીજી શિફ્ટ જે છે બીજી શિફ્ટમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયેલો, વધારે વર્ડ આપી દીધેલા એટલે તો કે આ 19 વર્ડ જે છે વધારે બીજી શિફ્ટમાં હતા. એટલા માટે તો કે વિદ્યાર્થી મિત્રો દ્વારા હાઈકોર્ટ જે છે તેને તો કે જુદા જુદા આવેદનપત્રો કે ટૂંકમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને 3 લાઈન બાકી રહી ગઈ હતી ને એવા બધા ઇસ્યુ હતા. તો એ કોર્ટનું જે હજુ રિઝલ્ટ આવ્યું નથી એટલે આપણે કહી ના શકીએ કે કોર્ટે શું નિરાકરણ કર્યું છે, બરાબર. તો આ જે શિફ્ટ જે છે એમાં આવા પ્રશ્નો જે પૂછવામાં આવેલા તો આવા પેરેગ્રાફ ટૂંકમાં ઇઝી હતા. અને ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશમાં બધાને પૂરું થઈ ગયું હતું, પરંતુ ગુજરાતી જે છે ગુજરાતીમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને 1 થી 3 લાઈન જે છે એ બાકી રહી ગઈ હતી. એટલે કે જે છે ટાઈપિંગ તો કે ગુજરાતીમાં તમારી 20ની સ્પીડ હોય તો તમે આ પેરેગ્રાફ ટાઈપ કરી શકો છો. પરંતુ ટ્રાન્સલિટરેશન કીબોર્ડ જે છે એમાં તો કે 20ની સ્પીડ જે વિદ્યાર્થી મિત્રોને નહોતી આવી એવા બધા વિદ્યાર્થી મિત્રો જે છે તેને તો કે આ પેરેગ્રાફ બાકી રહી ગયા હતા, બરાબર. તો આજે આપણે વાત કરી એ તો કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે 1778 જગ્યા છે એની તો કે એની એક્ઝામ જે છે ક્યારે લેવામાં આવેલી છે તો કે એની એક્ઝામ છે 25/8/2024ના રોજ લેવામાં આવેલી હતી, બરાબર. તો આ આપણે વાત કરી ટાઈપિંગ ટેસ્ટ વિશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. આ સિવાય તો કે હું તમને ટૂંકમાં કહી દઉં કે કીબોર્ડ જે છે તમારે ચેક કરી લેવાનું છે. કીબોર્ડ જે છે એ તો કે આઈ બોલનું હતું, બરાબર. એક પછી તો કે હાઇલાઇટ શબ્દો જે છે એ હતા નહીં. ત્યારબાદ તો કે બેક સ્પેસ જે છે એ બેક સ્પેસ જે છે તમને અલાઉ કરવામાં આવેલી હતી. અંદર તો કે 200 શબ્દ ગુજરાતીના હતા અને 200 શબ્દ જે છે એ ઇંગ્લિશ ટાઈપિંગના હતા, બરાબર. એ બી તમને ખબર છે જે મેં પહેલાં તમને વાત કરી દીધી છે. અને આ સિવાય કોઈ પણ પ્રશ્ન અને મેં તમને એ પણ અંદર આપી દીધા છે કે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફમાં કયા પેરેગ્રાફો ગુજરાતીમાં હતા અને ઇંગ્લિશમાં કંઈક પાકિસ્તાન ઉપર એક હતો એ મને ખબર છે. બાકી તો એક યુક્રેન રશિયા યુદ્ધનો હતો એ પણ
છે બરાબર. તો આ જે સામાન્ય જે ઉપસ્થિતિ માહિતી છે કે ટાઈપિંગ ટેસ્ટ જે છે એમાં કેવું હોય બરાબર, તો આવા વર્ડ જે છે એ તમે અહીં જોઈ શકો છો. ને આ જેટલા મૂંઝવતા પ્રશ્નો છે એ બધા જ 2024ના મેં તમને એક જ વિડીયોમાં સમાવવામાં આવેલા છે. તો આ આપણે વાત કરી હાઈકોર્ટ આસિસ્ટન્ટ 2024ની ભરતીમાં જે સ્કિલ ટેસ્ટ, કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ લેવામાં આવેલી હતી તેને ટૂંકમાં જ મેં તમને વર્ણન કરી દીધું છે. જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો. અને આવા વિડીયો મેળવવા માટે તમે આપણી ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત.